ઝાડ જેટલું ઊંચું આકાશ તરફ વધે એ પ્રમાણે એના મૂળિયા જમીનમાં ઊંડા જવા જોઈએ। જો મૂળ જમીનમાં ઊંડે સુધી ન જાય તો એ ઝાડવું વાવાઝોડા સામે ટકી ન શકે। એમાં જીવનનું ઝાડવું પણ અસ્તિત્વની જમીનમાં શ્રદ્ધારૂપી મૂળિયા ઊંડે સુધી જવા જોઈએ। જો એ શ્રદ્ધાના મૂળિયા મજબૂત નહીં હોય, આપણે ટકી નહીં શકીએ, ધર્મ નહીં ટકી શકે। અને એટલા માટે જ આપણા શાસ્ત્રો કહે છે કે આદૌ શ્રદ્ધા, સૌથી પહેલી વહેલી જે વસ્તુની જરૂર છે એ છે શ્રદ્ધા। આપણી શ્રદ્ધા આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં, આપણી શ્રદ્ધા આપણા સાધુ સંતોમાં, એની વાણીમાં, આપણી શ્રદ્ધા ઈશ્વરમાં। શ્રદ્ધા છે ને પાર્વતી છે, વિશ્વાસ મહાદેવ છે। ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણવ। વિશ્વાસ રૂપી શંકર જો તમારા જીવનમાં નહીં હોય, જીવન બહુ મુશ્કેલ બની જાય। તમે ખાવા બેસો અને તમને વિશ્વાસ ન હોય, એની જગ્યાએ અવિશ્વાસ થાય ને શંકા થાય કે આમાં કોકે ક્યાંક ભેળવી તો નહીં દીધું હોય ને, નિરાતે ખાઈ શકો। તમે જે વ્યક્તિને મળો છો અથવા તો તમે જેની સાથે રહો છો એનામાં તમને વિશ્વાસ ન હોય, જીવન બોજ બની જાય। આપણા વડીલો એમ કહેતા કે વિશ્વાસે વાણ હાલે। ઝાડ જેટલું ઊંચું આકાશ તરફ વધે એ પ્રમાણે એના મૂળિયા જમીનમાં ઊંડા જવા જોઈએ। જો મૂળ જમીનમાં ઊંડે સુધી ન જાય તો એ ઝાડવું વાવાઝોડા સામે ટકી ન શકે। એમાં જીવનનું ઝાડવું પણ